आज आखी ऑफिसનું इंटीरियर मारा व्लॉगમાં હું દેખાડીશ તમને। તો ચા સાથે શરૂઆત કરીને આપણે આવી ગયા છે નાસ્તો કરવા, સેવ ખમણી ખાવા જોશી દાદાને નાસ્તો કરી અને આપણે ઓફિસે જવાના છીએ। આ છે આપણી સામે ઓફિસ પટેલ સોલાર। તો હવે આપણે સાફ સફાઈ કરી દુકાનની અને પછી મથુરાના રાજા ગયા નારાયણ સ્વામીને સવારમાં સાંભળ્યા અને સાંભળી અને લાગી ગયા આપણે કામે। તો આપણે એક પોસ્ટર બનાવવાનું હતું ડોક્યુમેન્ટનું અને પછી દક્ષભાઈ આવ્યા હતા તો એની યારે થોડીક વાતો કરી અને કામકાજ આગળ વધાર્યું। બપોર થઈ એટલે લાગી ગઈ ભૂખ એટલે આપણે આવી ગયા નાસ્તો કરવા માટે। પાણીપુરી ખાઈ લીધી આપણે અને પાણીપુરી ખાઈ અને ફરી આવી ગયા સોડા પીવા માટે દીપકમાં। સોડા પી અને ફરીથી આપણે સાંજ પડી એટલે લાગી ભૂખ, તો મેં કીધું ચાલો ચા પી લઈએ। ચાની ચુસ્કી લગાવી અને આપણે ચાલો તમને ઓફિસનું ઇન્ટિરિયર દેખાડું। જુઓ કષ્ટભંજન મહારાજનો ફોટો છે, આ બદ્રીદાસ બાપા અને આ આપણું ઓફિસનું ઇન્ટિરિયર છે। સોફા ને બધું તમે જોઈ શકો છો, વ્યવસ્થિત બનાવેલું છે। 15 દિવસની મહેનત, ટોટલ 13 દિવસમાં આપણે આખી ઓફિસ તૈયાર કરી। પછી આવી ગયા આપણે આપણી રૂમે। તો જુઓ ભાઈ દામનગરનો કંઈક રાતનો નજારો આવો છે અને ભાઈ અગાસીમાં હોવા માટે આપણે આવી ગયા હતા। પછી ચાલો આંટો મારીએ એટલે આપણે આવ્યા કુમનાથ મહાદેવ। કુમનાથ મહાદેવ બેસી અને પછી રાત્રે 1 વાગે આપણે આવી ગયા પટેલમાં આઈસ્ક્રીમ ખાવા। તો આપણે આઈસ્ક્રીમ લઈ અને આવી ગયા રૂમે। તો કેવો લાગ્યો આજનો વ્લોગ અને ઇન્ટિરિયર કેવું લાગ્યું